હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં ચેપ્ટર નંબર 3માં આજે આપણે આગળના એક્ઝામ્પલ જોઈશું. સૌથી પહેલા એક્ઝામ્પલ આપણે જોઈએ. સૌથી પહેલા એક્ઝામ્પલ શું કહે છે? 3 કિલોગ્રામ ઓફ એર એટ પ્રેશર 2 bar absolute and temperature 40 degree Celsius is expanded at constant pressure till its volume 4 times of initial volume. Find change in internal energy, change in enthalpy, final volume and work done. Take Cv is equal to 0.714 kilojoule per kilogram Kelvin and Cp is equal to 1.002 કિલોજૂલ પર કિલોગ્રામ કેલ્વિન. હવે સૌથી પહેલાં તો ડેટા જે પણ આપેલો હોય એ ગિવન ડેટા લખી નાખવાનો. ડેટા આપણે લાઇન બાય લાઇન સમજીએ કે શું આપેલું છે. 3 કિલોગ્રામની એર છે કે જેનું પ્રેશર ઇનિશિયલ પ્રેશર જે છે એ કેટલું છે? 2 bar એબ્સોલ્યુટ છે અને એને 40 ડિગ્રી પર એક્સપાન્ડ કરવામાં આવે છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ પર. તો સૌથી પહેલાં તો માસ જે છે એ માસ આપેલું છે. માસ કેટલું છે? 3 કિલોગ્રામ. ઓકે. ધેન આફ્ટર પ્રેશર આપેલું છે P. પ્રેશર આપેલા છે 2 bar, જેને કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરી જ દેવાના. કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા માટે 2 × 10⁻²² કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ધેન આફ્ટર બીજું આ પ્રોસેસ છે એ કઈ છે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. એટલે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ પણ અહીંયા આપણે ડેટામાં લખી જ દેવાની. એના પછી શું કહે છે કે 2 bar પર 40 ડિગ્રી સેલ્સિયસ પર એને કોન્સ્ટન્ટ પ્રેશરે એક્સપાન્ડ કરવામાં આવે છે જ્યાં સુધી એનું ઇનિશિયલ વોલ્યુમ છે એ ફાઇનલ વોલ્યુમ ઇનિશિયલ વોલ્યુમ કરતાં 4 ટાઈમ્સ ના થઈ જાય ત્યાં સુધી. દેટ મીન્સ આપણે કહી શકીએ કે V2 જે છે એ V2 4 ટાઈમ્સ V1 છે. ઇટ્સ વોલ્યુમ 4 ટાઈમ્સ ઓફ ઇનિશિયલ વોલ્યુમ. એનું જે ફાઇનલ વોલ્યુમ છે કેટલું થઈ જાય? 4 ટાઈમ્સ થઈ જાય. બરાબર. ઇનિશિયલ વોલ્યુમ કરતાં 4 ટાઈમ્સ થઈ જાય ત્યાં સુધી એને એક્સપાન્ડ કરવામાં આવે છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો આપણે ફાઇન્ડ કરવાનું છે સૌથી પહેલું તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. ધેટ મીન્સ ડેલ્ટા યુ આપણે ફાઇન્ડ કરવાના છે. એના પછી બીજું શું ફાઇન્ડ કરવાનું છે? આપણે ચેન્જ ઇન એન્થાલ્પી ડેલ્ટા એચ. ડેલ્ટા એચ આપણે ફાઇન્ડ કરવાના છે. એના પછી શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇનલ વોલ્યુમ. ધેટ મીન્સ V2 આપણે ફાઇન્ડ કરવાના છે, V2 ની વેલ્યુ. ઓકે. એના પછી શું ફાઇન્ડ કરવાનું છે? આપણે વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે. બરાબર. વર્ક ડન કેટલું છે? સેકન્ડ થિંગ રહી ગઈ લખવાની, જે ટેમ્પરેચર છે ઇનિશિયલ સ્ટેજનું ટેમ્પરેચર આપણને આપેલું છે કેટલું? T1 = 40 ડિગ્રી. જ્યારે પણ ડિગ્રી સેલ્સિયસમાં આપેલા હોય એને આપણે શું કરવાનું છે? કેલ્વિનમાં કન્વર્ટ કરીને મૂકવાનું છે. એટલે કે કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ? 273 આપણે એમાં એડ કરીએ છીએ. તો આની જે વેલ્યુ છે કેટલી થઈ જશે? 313 કેલ્વિન. ઓકે. આટલું આપણને ગિવન ડેટામાં આપેલું છે અને ડેલ્ટા યુ, ડેલ્ટા એચ, V2 એન્ડ વર્ક ડન જે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે સૌથી પહેલાં તો જે બી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે બધા માટેની આપણે ફોર્મ્યુલા વિચારવી પડે કે કઈ ફોર્મ્યુલા મૂકીશું તો આપણને બધી વેલ્યુ મળશે. તો સૌથી પહેલાં તો વોલ્યુમ ફાઇન્ડ કરવા માટે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે શું ફોર્મ્યુલા લાગશે? T1/T2 = V1/V2. ઓકે. આ ફોર્મ્યુલા અહીંયા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે ફક્ત T1 ની વેલ્યુ છે. V1 આપણી પાસે નથી, V2 આપણી પાસે નથી, બટ V1 અને V2 નું એક રિલેશન આપેલું છે. તો એ વેલ્યુ આની અંદર મૂકી દઈએ જો, અને T1 ની જે વેલ્યુ આપેલી છે એ પણ મૂકી દઈએ. 313 ભાગ્યા T2 જે છે T2 આપણે પહેલાં તો ફાઇન્ડ કરીએ. બરાબર. કેમ કે આગળ જરૂર પડશે એટલા માટે. એના પછી છે V1 અને V2 નું રિલેશન આપેલું છે જેની વેલ્યુ આપણે મૂકી દઈએ V1/4 ટાઈમ્સ ઓફ V1. ઓકે. V1 કેન્સલ થઈ જશે. આને તમે કેલ્સીમાં સોલ્વ કરશો તો તમને જે T1 છે જે T2 છે એ T2 ની વેલ્યુ તમને મળશે T2 = 1252 કેલ્વિન. બરાબર. 1252 કેલ્વિન તમને વેલ્યુ મળશે. આને તમે વધારે હજુ ઇલોબરેટ કરશો, 4 વડે મલ્ટીપ્લાય કરો T2 આ બાજુ તો તમને મળશે એની વેલ્યુ 1252. તો T2 તમને મળી ગયા. હવે આપણે સૌથી પહેલાં શું ફાઇન્ડ કરવું પડે? જો આપણે V2 ફાઇન્ડ કરવાના છે પણ આપણી પાસે V1 ની વેલ્યુ છે નહીં, તો સૌથી પહેલાં આપણે V1 ફાઇન્ડ કરવા પડે. તો V1 ફાઇન્ડ કરવા માટે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું? P1V1 = MRT1.
હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે આરની વેલ્યુ નથી, આપણને માસ આપેલા છે, માસ કેટલા છે 3 કિલોગ્રામ આપેલા છે. ઓકે, દેન T1 જે છે એ T1 ની વેલ્યુ આપેલી છે 313. P1 જે છે પ્રેશર આપેલા છે 2 × 10⁻². V1 આપણે ફાઇન્ડ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે આરની વેલ્યુ ફાઇન્ડ કરીએ. જો આરની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણને ખબર છે CP/CV રિલેશન, CP - CV = R. વેલ્યુઝ બધી આની અંદર મૂકી દઈએ તો CP જે છે એ CP ની વેલ્યુ આપણી પાસે છે 1.002 - 0.714. ઓકે, તો આના પરથી આપણને આરની વેલ્યુ મળશે. આરની વેલ્યુ કેટલી મળે છે? R = 1.002 - 0.714. તો આના પરથી આપણને આરની જે વેલ્યુ છે કેટલી મળે છે? 0.288 કિલો જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. એટલે આરની વેલ્યુ આપણને મળી ગઈ. ઓકે, હવે આપણે આના પર જઈએ, આ ઇક્વેશન પર જઈએ. આમાં હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે. પ્રેશરની વેલ્યુ જે છે કેટલી છે? બધી વેલ્યુ હવે ડાયરેક્ટલી અહીંયા મૂકી દઉં છું. 2 × 10⁻² મલ્ટીપ્લાય બાય V1 જે છે આપણે ફાઇન્ડ કરવાના છે. તો V1 એઝ ઇટ ઇઝ મૂકી દીધા. માસ જે છે કેટલા આપેલા છે? 3 કિલોગ્રામ. તો 3 કિલોગ્રામ થઈ ગયા. મલ્ટીપ્લાય બાય આરની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરી તો એ થશે 0.288. એન્ડ T1 જે છે T1 ની વેલ્યુ કેટલી છે? 313. તો આના પરથી આપણને V1 ની વેલ્યુ મળશે. V1 = તમને મળે છે વેલ્યુ 1.35216 મીટર ક્યુબ. તો આ V1 આપણને મળી ગયા. ઓકે, હવે શું ફાઇન્ડ કરવાનું છે? આપણે V2 ફાઇન્ડ કરવાના છે. V1 અને V2 નું રિલેશન છે આપણી પાસે. તો શું થશે? V2 = 4 ટાઈમ્સ ઓફ V1. તો 4 ટાઈમ્સ ઓફ V1 કેટલા થશે? 4 × 1.35216. તો V2 જે છે એ V2 ની વેલ્યુ આપણને કેટલી મળે છે? 5.4086 મીટર ક્યુબ. ઓકે, એક આ વેલ્યુ આપણને મળી ગઈ. ઓકે, તો સૌથી પહેલો ડેટા આપણને મળી ગયો જે ફાઇન્ડ કરવા કહ્યો તો એ. એના પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ΔU ફાઇન્ડ કરવાના છે. હવે ΔU ફાઇન્ડ કરવા માટે તો કોમન ફોર્મ્યુલા છે જ. ઇન્ટરનલ એનર્જી, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી આપણે ફાઇન્ડ કરવું હોય તો ΔU = mCV T2 - T1. ઓકે, વેલ્યુ આની અંદર મૂકી દઈએ. માસ જે છે એ માસની વેલ્યુ કેટલી છે? 3. CV જે છે એ CV ની વેલ્યુ કેટલી છે? 0.714. એન્ડ T2 જે છે T2 કેટલા મળ્યા આપણને? 1252. અને T1 જે છે એ T1 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 313. બધી જ વેલ્યુ આપણને મળી ગઈ. તો આપણને ΔU જે છે આને હજુ તમે સોલ્વ કરશો તો ΔU ની વેલ્યુ જે છે આપણને કેટલી મળશે? 2011.33 કિલો જૂલ. ઓકે, તો તમને વેલ્યુ મળી જશે આટલી. ઓકે, ΔU આપણને મળી ગયા. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? જો ΔH આપણે ફાઇન્ડ કરવાનું છે. ΔH ની ફોર્મ્યુલા આપણી પાસે છે. શું થાય છે ΔH ની ફોર્મ્યુલા? ΔH = mCP T2 - T1. ઓકે, આની અંદર આપણે બધી વેલ્યુ મૂકી દઈએ. માસ જે છે માસની વેલ્યુ છે 3. ધેન CP ની જે વેલ્યુ છે આપણી પાસે 1.002. એન્ડ T2 જે છે એ 1252. ઓકે, માઇનસ T1 જે છે કેટલા છે? 313. ઓકે, એને હવે આપણે સોલ્વ કરીશું તો ΔH ની વેલ્યુ આપણને કેટલી મળે છે? ΔH ની જે વેલ્યુ છે આપણને મળશે 2822.634 કિલો જૂલ. તો ΔH આપણને મળી ગયા. એકદમ ઇઝી છે, બરાબર. ΔU મળ્યા, ΔH મળ્યા. હવે શું ફાઇન્ડ કરવાનું છે આપણે? વર્ક ડન. તો વર્ક ડન માટે શું થશે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે આપણે વર્ક ડનની ફોર્મ્યુલા ખબર છે. શું છે વર્ક ડનની ફોર્મ્યુલા? P × V2 - V1. ઓકે, તો અહીંયા બધી જ વેલ્યુ આપણે મૂકી દઈએ. જો પ્રેશર જે છે પ્રેશરની વેલ્યુ કેટલી છે? 2 × 10⁻². V2 જે છે V2 આપણને કેટલા મળ્યા અહીંયા આગળ? 5.4086 5.4086 માઇનસ V1 જે છે V1 ની વેલ્યુ છે 1.35216. તો વર્ક ડન જે છે એ વર્ક ડન આપણને કેટલું મળે છે? સોલ્વ કરશો તો વર્ક ડનની વેલ્યુ મળશે તમને 811
1288 કિલો જૂલ. તો આ વર્ક ડન આપણને મળી ગયું. ઓકે, તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ થશે. હવે એક પ્રોબ્લેમ જે છે એ હું તમને આપું છું, એ તમારે સોલ્વ કરીને એક તો તમારે શું કરવાનું છે, પેપરમાં એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે અને એની PDF કરીને અને તમારે આપણું જે ગૂગલ ક્લાસરૂમ છે એ ગૂગલ ક્લાસરૂમમાં તમારે શેર કરવાનું રહેશે. એ ડેટા શું થશે, તો અહીંયા ગિવન ડેટામાં તમારે લેવાનું છે માસ જે છે એ માસ તમારે લઈ લેવાના 6 કિલોગ્રામ. ઓકે, દેન અહીંયા પ્રેશરની વેલ્યુ છે 2 બાર એબ્સોલ્યુટ, તો તમારે પ્રેશરની વેલ્યુ લઈ લેવાની 4 બાર. બરાબર. એના પછી V2 અને V1 નું રિલેશન આપેલું છે, તો V2 અને V1 નું રિલેશન તમે લોકો કન્સિડર કરશો. V1 ઇઝ ઇક્વલ ટુ 5 ટાઈમ્સ ઓફ V1. ઓકે, એના પછી CP અને CV ની જે વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ તમારે લેવાની છે. જે વેલ્યુ છે એ જ વેલ્યુ તમારે લોકોએ લેવાની છે. બરાબર. હવે બીજું કોઈ ડેટામાં બાકી રહેતું નથી. અને એક હા T1. હવે T1 ની જે વેલ્યુ છે, T1 ની વેલ્યુ તમે લોકો લેશો 20 ડિગ્રી સેલ્સિયસ. આ ડેટા મેં તમને આપ્યા છે. બરાબર. આ ડેટા સાથે સેમ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનો છે. બરાબર. અને શું કરવાનું છે, આ ડેટા પેપરમાં તમારે સોલ્વ કરવાનું, એની PDF બનાવવાની અને પછી તમારે ગૂગલ ક્લાસરૂમમાં એ PDF શેર કરવાની રહેશે. બરાબર. એક્ઝામ્પલ ફરીથી તમને એક્સપ્લેન કરી દઉં શું ફાઇન્ડ કરવા કહ્યું છે અને કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે. એ સૌથી પહેલાં તો જે ગિવન ડેટા આપેલો છે, ગિવન ડેટા આપણે લખી નાખ્યો. પ્રોસેસ જે છે કઈ છે, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ આપેલી છે. સૌથી પહેલું આપણે ફાઇન્ડ કરીશું ટેમ્પરેચર T2, કેમ કે આપણી પાસે V1 ની વેલ્યુ પણ નથી અને V2 ની વેલ્યુ પણ નથી. ઓકે, એના પછી આપણે V1 અહીંયા ફાઇન્ડ કરવાના થાય છે. તો V1 ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું, P1V1 ઇઝ ઇક્વલ ટુ MR T1. ઓકે, હવે અહીંયા R ની વેલ્યુ આપણી પાસે છે નહીં, તો CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R, તો R ની વેલ્યુ આપણને મળી જશે. ઓકે, એના પછી આની અંદર બધી જ વેલ્યુ મૂકી દો તો તમને કોની વેલ્યુ મળશે, V1 ની મળશે. V1 અને V2 નું રિલેશન આપણી પાસે છે, તો આપણને શું મળી જશે, V2 ની વેલ્યુ પણ મળી જશે. V1 મળી ગયા, V2 મળી ગયું, T2 મળી ગયું. ઓકે, એના પછી શું ફાઇન્ડ કરવાનું છે, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, જેની ફોર્મ્યુલા છે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ mCV T2 માઇનસ T1. બરાબર. હવે અહીંયા T2 ની જરૂર પડે એટલા માટે જ આપણે અહીંયા T2 ફાઇન્ડ કર્યા હતા. દેન આફ્ટર ચેન્જ ઇન એન્થાલ્પી, ટોટલ એન્થાલ્પી, ડેલ્ટા H જે છે એની ફોર્મ્યુલા શું છે, mCP T2 માઇનસ T1. બધી જ વેલ્યુ આપણી પાસે છે, તો ડેલ્ટા H પણ આપણને મળી જશે. દેન આફ્ટર આપણે શું ફાઇન્ડ કરવાનું છે, વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે વર્ક ડનની ફોર્મ્યુલા શું છે, P2 V2 માઇનસ P1 V1. હવે કોન્સ્ટન્ટ પ્રેશર છે એટલે P આપણે ડાયરેક્ટલી પ્રેશર જે છે કોન્સ્ટન્ટ બહાર લઈ લીધા છે, તો P ઇન્ટુ V2 માઇનસ V1. સેમ એક્ઝામ્પલ તમારે કયો ડેટા લઈને સોલ્વ કરવાનું છે, તો માસ તમારે 6 કિલોગ્રામ લેવાનું, પ્રેશર જે છે 4 બાર એબ્સોલ્યુટ લેવાનું છે. દેન V2 અને V1 નું જે રિલેશન છે, V2 અને V1 નું રિલેશન તમે શું કન્સિડર કરશો, V2 ઇઝ ઇક્વલ ટુ 5V1. CP અને CV ની જે વેલ્યુ જે છે એ સેમ જે ડેટામાં આપેલી છે એ જ ડેટામાંથી તમારે લઈને લેવાની છે. અને T1 જે છે, T1 ની વેલ્યુ કેટલી છે, 20 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે, 5 મીટર ક્યુબ ગેસ is initially at 25 bar absolute pressure. It is expanded polytropically up to pressure 3 bar, so its volume increases 3 times of its initial volume. Find process index and work done. સૌથી પહેલા તો ગિવન ડેટામાં જે આપેલું હોય આપણે ગિવન ડેટા લખી નાખીએ. જો ગિવન ડેટામાં શું આપેલું છે, તો ગેસ છે એનું વોલ્યુમ આપેલું છે કેટલું, 5 મીટર ક્યુબ. ઇનિશિયલ સ્ટેજનું વોલ્યુમ આપેલું છે કેટલું, V1 ઇઝ ઇક્વલ ટુ 5 મીટર ક્યુબ. ઇનિશિયલી એનું પ્રેશર જે છે કેટલું છે, P1 ઇઝ ઇક્વલ ટુ 25 બાર એબ્સોલ્યુટ. ઓકે, દેન પ્રોસેસ કઈ આપેલી છે, આ જે ગેસ છે એને એક્સપાન્ડ કરવામાં આવે છે પોલીટ્રોપિકલી, એટલે પ્રોસેસ તમને કઈ આપેલી છે, પોલીટ્રોપિક પ્રોસેસ આપેલી છે. ઓકે, કેટલા પ્રેશર સુધી એને એક્સપાન્ડ કરવામાં આવે છે, તો 3 બાર સુધી. ધેટ મીન્સ P2 તમને આપેલા છે કેટલા, 3 બાર એબ્સોલ્યુટ. ઓકે, દેન એનું વોલ્યુમ જે છે એ ઇનિશિયલ વોલ્યુમથી કેટલું વધે છે, 3 ટાઈમ્સ. હવે તમને ખબર છે કે ઇનિશિયલની વેલ્યુ આપેલી છે કેટલી છે, 5. આ 3 ગણું વધે છે, ઇન્ક્રીઝ થાય છે. ધેટ મીન્સ V2 તમને કેટલા મળશે, 5 મલ્ટીપ્લાય બાય 3, 3 ટાઈમ્સ ઓફ, ડાયરેક્ટલી લખું છું અહીંયા, 3 ટાઈમ્સ ઓફ V1. ધેટ મીન્સ 3 ઇન્ટુ 5 એટલે કે 15 મીટર ક્યુબ. એટલે V2 ની વેલ્યુ આપણને મળી ગઈ. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ પ્રોસેસ ઇન્ડેક્સ એન્ડ વર્ક ડન. પ્રોસેસ ઇન્ડેક્સ
કોને કહેવાય છે એન, જેને ડિનોટ કરાય છે એન વડે, અને વર્ક ડન આપણે ફાઇન્ડ કરવાનું છે. આ બે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે સૌથી પહેલું આપણે ફાઇન્ડ કરીએ પ્રોસેસ ઇન્ડેક્સ. પ્રોસેસ ઇન્ડેક્સ આપણને શેના પરથી મળે છે? P1 V1 રેઝ ટુ n, જે ગેમા હતું એની જગ્યાએ n મૂકો, એને શું કહેવાય છે? પ્રોસેસ ઇન્ડેક્સ કહેવાય છે. P1 V1 રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેઝ ટુ n. તો P1 V1 રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેઝ ટુ n. ઓકે, હવે આ જે V1 છે, સોરી V1 જે છે એ V1 ને એક બાજુ લખી દો અને V2 ને એક બાજુ લખી દો. V1 ને એક બાજુ લખો અને પ્રેશર ને એક બાજુ લખો. પ્રેશર P2 then V2 by V1 રેઝ ટુ n. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બધી જ વેલ્યુ આપણી પાસે છે, બરાબર. અને બધી જ વેલ્યુની જે પણ પ્રેશર છે ને વોલ્યુમ છે એ બધાની વેલ્યુ અંદર મૂકી દઈએ આપણે. તો P1 જે છે એ P1 તમને કેટલા આપેલા છે? 25 બાર. P2 જે છે તમને કેટલા આપેલા છે? 3 આપેલા છે. ધેન V2 જે છે V2 કેટલા આપેલા છે? 15. ધેન આફ્ટર V1 જે છે એ V1 તમને કેટલા આપેલા છે? 5. એના રેઝ ટુ n. આપણે n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે શું કરશો? હવે આગળ એક કામ કરીએ, બંનેનું આપણે લોગેરિધમ લઈ લઈએ. બંને બાજુ લોગ લેતા, લોગ 25/3 ઇઝ ઇક્વલ ટુ લોગ 15/5 રેઝ ટુ n. ઓકે, હવે લોગ લઈશું અને આને આપણે સોલ્વ કરીશું તો વેલ્યુ કેટલી મળે છે? આ 25/3 છે જેની વેલ્યુ મળે છે 8.33. log 8.33 ઇઝ ઇક્વલ ટુ આ છે 15/5 એટલે 3 થાય, log 3 રેઝ ટુ n. બરાબર. હવે લોગની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. આ જે n છે એ આ સાઈડ આવતા રહેશે આગળ. તો log 8.33 ઇઝ ઇક્વલ ટુ n log 3. n ને કરતા કરી દો તો n ઇઝ ઇક્વલ ટુ log 8.33 બાય log 3. તો n ની વેલ્યુ આપણને મળે છે 1.929. આને તમે કેલ્સી વડે સોલ્વ કરશો, સાયન્ટિફિક કેલ્સી વડે સોલ્વ કરશો તો તમને n ની વેલ્યુ મળી જશે. અને એના પછી આપણે લાસ્ટ શું ફાઇન્ડ કરવા કહ્યું છે? વર્ક ડન ફાઇન્ડ કરવા કહ્યું છે. જે પોલિટ્રોપિક પ્રોસેસમાં જે વર્ક ડન થાય છે એ વર્ક ડન આપણને ફાઇન્ડ કરવા કહ્યું છે. તો વર્ક ડન માટેની ફોર્મ્યુલા શું છે? વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ P1 V1 માઇનસ P2 V2 ડિવાઈડ એન્ડ બધી જ વેલ્યુ આપણી પાસે છે. પ્રેશર P1 પણ છે, V1 પણ છે, P2 પણ છે અને V2 પણ છે, અને n ની વેલ્યુ પણ છે અને n ની વેલ્યુ પણ છે. તો એના પરથી આપણને મળી જશે ડાયરેક્ટલી વર્ક ડન. તો વર્ક ડન જે છે કેટલું મળે છે? વેલ્યુઝ મૂકતી નથી, એ તમે લોકો જોઈ લેજો. વેલ્યુઝ ડાયરેક્ટલી અહીંયા આપેલી જ છે અને બધી મૂકેલી જ છે, બરાબર. તો આના પરથી આપણને વર્ક ડન કેટલું મળે છે? 8602.15 કિલો જૂલ. ઓકે, આ આપણને આન્સર મળી ગયો. હવે જેમ આ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનો છે, સેમ એવી રીતે આ એક્ઝામ્પલ બી તમારે ક્વેશ્ચન પેપરમાં સોલ્વ કરીને એની PDF મોકલવાની છે. ત્રણ એક્ઝામ્પલ જે છે, ત્રણ એક્ઝામ્પલના ડેટા હું બનાવીને તમને આપીશ અને એ જે ડેટા છે એ તમારે પ્રેક્ટિસ માટે સોલ્વ કરીને એની PDF કરીને અને પછી તમારે મને શેર કરવાનું છે. જો હવે અહીંયા V1 જે છે 5 મીટર ક્યુબ આપેલા છે, એની જગ્યાએ તમારે લેવાના છે V1 જે છે, V1 ની વેલ્યુ તમે લોકો લઈ લેજો 7 મીટર ક્યુબ. ઓકે, દેન P1 જે છે એ P1 ની વેલ્યુ તમે લોકો લઈ લેજો 30 બાર. ઓકે, એના પછી P2 જે છે એ P2 ની વેલ્યુ તમારે લેવાની છે 6 બાર. દેન આફ્ટર V2 જે છે એ V2 ની વેલ્યુ તમારે લઈ લેવાની 21 મીટર ક્યુબ, બરાબર. અને સેમ n ફાઇન્ડ કરો એન્ડ વર્ક ડન તમારે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો આ બી તમારે શું કરવાનું છે? હોમવર્કમાં કરવાનું છે. અને આ પણ એક્ઝામ્પલ જે છે શેમાં કરવાનું છે? હોમવર્કમાં કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? ગેસ એટ 20 bar absolute pressure and 20 degree Celsius temperature is compressed up to 150 bar absolute pressure and 20 degree Celsius temperature polytropically. As per PV raised to n is equal to constant, find value of process index n. ઓકે, સૌથી પહેલાં તો આપણે ગિવન ડેટા લખી દઈએ. સેમ આના જેવો જ એક્ઝામ્પલ છે. આ જે એક્ઝામ્પલ છે સેમ એના જેવો જ છે, પણ ખાલી ફોર્મ્યુલા અલગ આવશે. હવે સૌથી પહેલાં તો ગિવન ડેટા આપણે લખી નાખીએ. ડેટામાં શું આપેલું છે? ગેસ જે છે એનું ઇનિશિયલ પ્રેશર જે છે, ઇનિશિયલ પ્રેશર આપેલું છે P1 ઇઝ ઇક્વલ ટુ 20 બાર.
દેન આફ્ટર એનું ઇનિશિયલ ટેમ્પરેચર આપેલું છે T1 ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ, જેને કન્વર્ટ કરીને મૂકી દેવાનું, 273 એડ કરી દેવાના એટલે તમને વેલ્યુ મળી જશે. તો આની વેલ્યુ તમને મળશે 293 કેલ્વિન. ઓકે, દેન ફાઇનલ સ્ટેજ જે છે, ફાઇનલ સ્ટેજ જે ગેસ છે એને કમ્પ્રેસ કરવામાં આવે છે અને એનું પ્રેશર જે છે કેટલું થાય છે, P2 ઇઝ ઇક્વલ ટુ 150 બાર એબ્સોલ્યુટ એનું પ્રેશર થાય છે. બરાબર. અને એનું જે ફાઇનલ સ્ટેજનું ટેમ્પરેચર છે, ફાઇનલ સ્ટેજનું ટેમ્પરેચર કેટલું થાય છે, T2 ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, જે T2 જે છે એ T2ની વેલ્યુ 20 ડિગ્રી સેલ્સિયસ. દેન આફ્ટર આપણે શું ફાઇન્ડ કરવાનું છે, પ્રોસેસ ઇન્ડેક્સ એનની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બરાબર. હવે અહીંયા જે છે, અહીંયા કદાચ લખવામાં ભૂલ થઈ છે, એટલે જે બી ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરની વેલ્યુ તમે લોકો લઈ લેજો 40 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. અને અહીંયા પણ તમે વેલ્યુ લઈ લેજો 40 ડિગ્રી સેલ્સિયસ અને એને આપણે કન્વર્ટ કરીને મૂકીએ 273 એડ કરવાના. ઓકે, તો અહીંયા આપણને વેલ્યુ કેટલી મળશે, 313 કેલ્વિન. ઓકે, હવે n જે છે એ n આપણે ફાઇન્ડ કરવાના છે, પ્રોસેસ ઇન્ડેક્સ nની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. બરાબર. હવે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ આગળ. હવે અહીંયા જે છે, અહીંયા વોલ્યુમ અને પ્રેશર આપેલું હતું, અહીંયા શું આપેલું છે, ટેમ્પરેચર અને પ્રેશર આપેલું છે. તો તમે શું કરશો, અહીંયા આગળ T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P1 બાય P2 રેઝ ટુ n-1 બાય n. આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની છે. ઓકે, T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P1 બાય P2 રેઝ ટુ n-1 બાય n. હવે T2 બાય T1, હવે T2 જે છે T2ની વેલ્યુ કેટલી છે, 313 અને T1 જે છે T1ની વેલ્યુ કેટલી છે, 293. બરાબર. P1 જે છે P1ની વેલ્યુ જે છે કેટલી છે, 20 એન્ડ P2ની વેલ્યુ કેટલી છે, 150 રેઝ ટુ n-1. એટલે આને જ્યારે તમે સોલ્વ કરશો તો આની કોઈક વેલ્યુ તમને મળશે, જેને ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું તમારે, log ઇઝ ઇક્વલ ટુ, આને તમે સોલ્વ કરશો તો આની જે વેલ્યુ છે એ તમને મળશે 0.133 અને આના ઇઝ ઇક્વલ ટુ પણ શું લઈ લેશો તમે, log n-1 બાય n. આને તમે હજુ સોલ્વ કરશો તો તમને કોની વેલ્યુ મળશે, nની વેલ્યુ મળી જશે. બરાબર. અહીંયા તમારે ખાલી 313 ભાગ્યા 293 કરવાનું, જે વેલ્યુ મળે. બરાબર. એના ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું, તમારે log લઈ લેવાનું. બરાબર. બંને બાજુ log થઈ જશે. જેમ અહીંયા તમે સોલ્વ કર્યું છે સેમ એવી રીતે અહીંયા સોલ્વ કરવાનું, એટલે તમને કોની વેલ્યુ મળી જશે, nની વેલ્યુ મળી જશે. હવે અહીંયા હું તમને ડેટા આપું, તમારે કઈ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. તો હોમવર્કમાં તમારે P1 જે છે એ P1ની વેલ્યુ તમારે લેવાની છે 10 બાર. દેન આફ્ટર P2 જે છે એ P2ની વેલ્યુ તમારે લેવાની છે 129 બાર. દેન આફ્ટર T1 જે છે એ T1ની વેલ્યુ તમારે લેવાની છે 25 ડિગ્રી સેલ્સિયસ અને T2 જે છે એ T2ની વેલ્યુ તમારે લઈ લેવાની છે 55 ડિગ્રી સેલ્સિયસ. અને શું ફાઇન્ડ કરવાનું છે, તમારે પ્રોસેસ ઇન્ડેક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આ રીતે જે છે એ ચેપ્ટર નંબર 3ના એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના અને એક્ઝામમાં ચેપ્ટર નંબર 3ના એક્ઝામ્પલ્સ પૂછાય છે. સો ચેપ્ટર નંબર 3 જે છે એ હવે આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 5 થર્મોડાયનેમિક્સ સાયકલ્સ જે છે એ ચાલુ કરીશું. થેન્ક યુ.